એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ આપી શકે છે રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ। અને જે પેટા ચૂંટણી યોજાશે એમાં ભાજપની ટિકિટ પર ધર્મેન્દ્રસિંહ ચૂંટણી લડશે એવું હાલમાં જાણવા મળી રહ્યું છે। ધર્મેન્દ્રસિંહ જો લડશે ચૂંટણી ભાજપની ટિકિટ ઉપર પેટા ચૂંટણી લડવા માટે હવે તેઓ સજ્જ દેખાઈ રહ્યા છે। વડોદરાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્યનું રાજીનામું, પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર તે ચૂંટણી લડશે। એક મહત્વના સમાચાર કહી શકાય। ભાજપ જાણે કે ઓપરેશન શરૂ કરી દીધું હોય, એક બાદ એક વિપક્ષના કાંગરા ખેરવવાનું એ રીતે ધારાસભ્યોના રાજીનામા પડી રહ્યા છે। વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભાની બેઠકોમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાયા હતા। તે રાજીનામું આપીને જોડાઈ શકે છે હવે ભાજપમાં। ભાજપનું ઓપરેશન પાર પડ્યું હોય એવા સંકેત હાલમાં લાગી રહ્યા છે। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જેઓ રાજીનામું આપી શકે છે, રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે ધર્મેન્દ્રસિંહ। એટલું જ નહીં, જોડાયા બાદ પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ ઉપર તેઓ ચૂંટણી લડી શકે છે। આ પ્રકારના સંકેત હાલમાં જોવા મળી રહ્યા છે। વાઘોડિયા બેઠક પરથી તે રાજીનામું ગમે તે ઘડીએ આપી શકે છે અને તે ભાજપની ટિકિટ ઉપરથી પેટા ચૂંટણીમાં ચૂંટણી લડશે।